અંકલેશ્વરમાં રખડતા ઢોરોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આખલાએ મંદિર દર્શન કરવા આવેલ દંપતી પર જાનલેવા હુમલો કર્યો હતો। અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ અયપ્પા ટેમ્પલ નજીક અચાનક એક આખલો વિફર્યો હતો। મંદિરે દર્શન માટે આવેલા દંપતી ઉપર આખલાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં પહેલા મહિલાને નિશાન બનાવી હતી અને હુમલો કરવામાં આવ્યો। મહિલાને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પતિ પર પણ આખલાએ હુમલો કરતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। એટલું જ નહીં, વિફરેલા આખલાએ આસપાસના સ્થાનિકો તેમજ બાઇક ચાલકો પાછળ પણ દોટ મૂકી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। લગભગ 15 મિનિટ સુધી આખલો બેકાબૂ રહ્યો હતો અને આ દરમિયાન કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં આખલો લોકોને દોડાવીને હુમલો કરતો નજરે પડી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે પાલિકા અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રસ્તે રખડતા પશુઓ અંગે ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે। હું હિરેન બારોટ, તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર। આજ સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગળખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહી છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય। 26 તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની। રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા, 5 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે। વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન, આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે, એ જ અવિયર